फ्रेंड्स, एज्युकेशन अड्डा 71 यूट्यूब चैनल पर आप સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વધુ એક મહત્વનો તે કોમ્પ્યુટરનો ટોપિક લઈને આવ્યા છીએ, આઈએમપી શોર્ટકટ કી ઓફ કોમ્પ્યુટર। આ ટોપિક છે તે રેલવે, એનટીપીસી અને સાથે સાથે બિન સચિવાલય જેવી ઘણી બધી એક્ઝામમાં ઉપયોગી થશે, જેમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય જે એક્ઝામમાં, તેમાં આ ખૂબ જ ઉપયોગી થશે। તો ચાલુ કરીએ આજનો લેક્ચર। હવે આપણે ABCD પ્રમાણે લાઇન ટુ લાઇન જોતા જઈશું કે કઈ શોર્ટકટ કીથી શું કામ થાય છે। તો જોઈએ કંટ્રોલ એથી શું થાય, તો આખું ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવા, એટલે કે આપણે કંઈ પણ રાઇટિંગ કર્યું હોય તે આખું સિલેક્ટ કરવું હોય તો તેના માટે કંટ્રોલ A। પછી કંટ્રોલ B એટલે બોલ્ડ, કંટ્રોલ બીથી અક્ષર કોઈ પણ હોય તે બોલ્ડ થઈ જાય છે। પછી કંટ્રોલ C એટલે કોપી, કંટ્રોલ D એટલે ફોન્ટ ડાયલોગ બોક્સ ખોલવા। ફોન્ટ, ધારો કે આપણે કોઈ પણ ફોન્ટ ચેન્જ કરવા હોય કે તેની સાઇઝ ચેન્જ કરવી હોય, તેની શોર્ટકટ કી કંટ્રોલ D છે, તેનાથી ફોન્ટનો ડાયલોગ બોક્સ ડાયરેક્ટ ખુલી જાય। પછી કંટ્રોલ E દબાઈએ એટલે સેન્ટ્રલ અલાઇનમેન્ટ, એટલે પેજની વચ્ચોવચ્ચ આપણે લખાણ ચાલુ કરવું હોય તો તેના માટે કંટ્રોલ E દબાઈએ ડાયરેક્ટ સેન્ટ્રલ અલાઇન થઈ જાય। પછી કંટ્રોલ F એટલે વર્ડને ફાઇન્ડ કરવા, કોઈ પણ અક્ષરને ફાઇન્ડ કરવો હોય તો તેના માટે કંટ્રોલ Fનો ઉપયોગ થાય છે। પછી વાત કરીએ કંટ્રોલ G એટલે ગો ટુ ઓપ્શન, ધારો કે કોઈ પણ અક્ષર ઉપર આપણે ડાયરેક્ટ જવું હોય, કોઈ પણ પેજ ઉપર જવું હોય તો તેનું ઓપ્શન માટે કંટ્રોલ G। પછી કંટ્રોલ H એટલે રિપ્લેસ બોક્સ ખોલવા માટે। પછી કંટ્રોલ Iનો ઉપયોગ ઇટાલિક કરવા માટે, ફોન્ટને સીધામાંથી આડા લખાય, ઇટાલિક ફોન્ટ કરવો હોય તેના માટે। કંટ્રોલ J એટલે જસ્ટિફાઈ કરવા માટે, જસ્ટિફાઈ અલાઇનમેન્ટ કરવા। કંટ્રોલ K એટલે હાઇપરલિંક, કોઈ પણ અક્ષર ઉપર કે શબ્દ ઉપર આપણે લિંક દર્શાવી હોય તેના માટે કંટ્રોલ K। કંટ્રોલ L એટલે લેફ્ટ અલાઇનમેન્ટ, આમાં ડાબી સાઈડથી લખવું હોય પેજમાં તેના માટે કંટ્રોલ L। કંટ્રોલ M એટલે પેરેગ્રાફમાં ઇન્ડેન્ટ કરવા, પ્રથમ લાઇનમાં પેરેગ્રાફમાં ઇન્ડેન્ટ કરવું હોય એટલે કે માર્જિન આપવું હોય તો તેના માટે। કંટ્રોલ N એટલે નવી ફાઇલ ઓપન કરવા। કંટ્રોલ O એટલે જૂની ફાઇલ ઓપન કરવા, બરાબર। જૂની કોઈ ફાઇલ આપણે પહેલાંથી બનાવીને સેવ કરેલી હોય તેને ઓપન કરવી હોય તો કંટ્રોલ O દબાવવાથી થઈ શકે। કંટ્રોલ P એટલે કોઈ પણ ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવું હોય તો ડાયરેક્ટ કંટ્રોલ P, કંટ્રોલ પ્લસ P દબાવો એટલે ડાયરેક્ટ પ્રિન્ટનો ઓપ્શન આવી જાય। પછી કંટ્રોલ Q એટલે પેરેગ્રાફ ઇન્ડેન્ટ દૂર કરવા, અહીંયા આપણે જે પેરેગ્રાફ ઇન્ડેન્ટ આપ્યું હતું કંટ્રોલ Mમાં માર્જિન, પેરેગ્રાફ ઇન્ડેન્ટ, તેને દૂર કરવું હોય તો કંટ્રોલ Qનો ઉપયોગ થાય। પછી કંટ્રોલ R એટલે રાઇટ અલાઇનમેન્ટ, જમણી બાજુથી લખવા માટે કંટ્રોલ R। પછી વાત કરીએ કે કંટ્રોલ S એટલે ફાઇલને સેવ કરવા માટે। પછી કંટ્રોલ T એટલે કે પેરેગ્રાફની પ્રથમ લાઇનને હેંગિંગ કરવા માટે। કંટ્રોલ U એટલે વર્ડની નીચે અંડરલાઇન, ધારો કે હું આમ લખું છું ઇંગ્લિશમાં, તેની નીચે અંડરલાઇન કરવી હોય તો કંટ્રોલ U। પછી કંટ્રોલ V એટલે પેસ્ટ કરવા, પહેલાં કંટ્રોલ C એટલે કોપી, કંટ્રોલ V એટલે પેસ્ટ, અને કંટ્રોલ X એટલે કટ, કોઈ પણ અક્ષરને કટ કરવો હોય તો ડાયરેક્ટ કંટ્રોલ X દબાવી દેવાય। પછી કંટ્રોલ W એટલે ચાલુ ફાઇલને બંધ કરવા, કંટ્રોલ W દબાવો એટલે કોઈ પણ, ધારો કે વર્ડમાં, પાવરપોઈન્ટમાં કોઈ પણમાં ફાઇલ તમારી ચાલુ હોય, ડાયરેક્ટ કંટ્રોલ W દબાવો તે ફાઇલ બંધ થઈ જાય અને વિન્ડો ક્લોઝ થઈ જાય। કંટ્રોલ Y એટલે એક્શનને રીડુ કરવા, ધારો કે તેની પહેલાં આપણે કંટ્રોલ Z સમજીએ, ધારો કે મેં નીતિન લખ્યું, બરાબર, પછી આને મેં ભૂસી નાખ્યું, પછી અહીંયા બીજું લખ્યું નામ, બરાબર છે। તો હવે મારે જે આ નામ ભૂસાયેલું નામ છે તેને પાછું નામ લાવવું હોય મારે, તો કંટ્રોલ ઝેડનો ઉપયોગ કરી શકાય। અને હવે ધારો કે કંટ્રોલ Z પછી મેં નીતિન લાવ્યું, તો હવે મને એમ થયું ના આ બરાબર નથી અને આ લાવવું છે,
તો તેના માટે કંટ્રોલ વાયનો ઉપયોગ કરી શકાય. સાદી ભાષામાં હું તમને સમજાવું, બરાબર છે. સાદી ભાષામાં સમજાવું તો પહેલાં મેં આવું લખેલું છે પડમાં, બરાબર. હવે પછી મેં અહીંયા બીજી વાર કે લખી નાખ્યો. હવે મને એમ થાય કે મારે આ કે નહોતો લખવાનો, ભૂલથી લખાઈ ગયો, તો હું કંટ્રોલ ઝેડ દબાવી દઉં. કંટ્રોલ ઝેડ દબાવું એટલે આ કે પાછો જતો રહે, આ 4 અક્ષર આવી જાય. અને હવે પછી મને એમ થાય કે ના, આ કે રાખવાની જરૂર હતી, તો હું કંટ્રોલ વાય દબાવું ફરી પાછું, એટલે આ કે પાછો આવી જાય. તો તે છે કંટ્રોલ વાય અને કંટ્રોલ ઝેડનો ઉપયોગ. હવે વાત કરીએ કંટ્રોલ પછી મોટો કાઉન્સ આવી રીતે હોય તો એને ફોન્ટ સાઇઝને 1 નંબર વધારવા માટે આ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. અને કંટ્રોલ પછી મોટો કાઉન્સ આ સાઈડનો હોય તો ફોન્ટની એક સાઇઝ છે ને તેને ઘટાડવા માટે, ફોન્ટની એક સાઇઝ ઘટાડવા માટે ઉપયોગ થાય છે. પછી કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ લેસ દેન કે ગ્રેટર દેન, પાંખડું આવી રીતનું હોય તો આ વસ્તુનો ઉપયોગ થાય છે ફોન્ટની સાઇઝને 2 નંબર વધારવા. ગ્રેટર ધેનનો મતલબ થાય છે 2 નંબર વધારવા. અને કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ લેસ ધેન હોય તો એ ફોન્ટની સાઇઝને 2 નંબર ઘટાડવા. યાદ રાખવાનું, સાદી ભાષામાં યાદ રાખવાનું, શિફ્ટ બાજુ 2 પાંખડા હોય એટલે વધારવા માટે, અને શિફ્ટની બાજુ 1 એરો હોય એટલે ઘટાડવા માટે ઉપયોગ થાય છે. ચલો નેક્સ્ટ. વાત કરીએ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ઇક્વલ ટુ, એટલે કે પહેલાં કંટ્રોલ દબાવવાનું, પછી શિફ્ટ દબાવવાનું, પછી પ્લસની નિશાની દબાવો એટલે સુપરસ્ક્રિપ્ટ કરવા માટે થાય છે. દાખલા તરીકે H2O એટલે આ જે બગડો ઉપર છે તેને સુપરસ્ક્રિપ્ટ કહેવાય. તે કરવા માટે કંટ્રોલ શિફ્ટ અને પ્લસનું બટન દબાવવું જોઈએ. હવે કંટ્રોલ પ્લસ ઇક્વલ ટુ એટલે કે કંટ્રોલ અને ઇક્વલ ટુ દબાવીએ, કંટ્રોલ ઇક્વલ ટુ, તો તેનો ઉપયોગ ફોન્ટને સબસ્ક્રિપ્ટ કરવા માટે થાય છે. ધારો કે આવું હોય H2O તો નીચે જે લખ્યું છે તેને સબસ્ક્રિપ્ટ કહેવાય. પછી વાત કરીએ તે કંટ્રોલ પ્લસ હોમ, તો એનો ઉપયોગ થાય છે પ્રથમ પેરેગ્રાફની પ્રથમ લાઇનમાં. પહેલી લાઇનમાં આપણે જવું હોય તો કંટ્રોલ હોમ, પછી કંટ્રોલ એન્ડ એટલે છેલ્લી લાઇનમાં જવા માટે, પછી અલ્ટર F4 એટલે ચાલુ પ્રોગ્રામને બંધ કરવા માટે. અલ્ટર F4 ગમે પ્રોગ્રામ ચાલુ હોય, ધારો કે કોઈ બ્રાઉઝર ચાલુ હોય, MS ઓફિસ ચાલુ હોય, MS વર્ડ ચાલુ હોય, તો તેને બંધ કરવા માટે ડાયરેક્ટ અલ્ટર F4 દબાવી શકો. પછી અલ્ટર ટેબ એટલે ચાલુ પ્રોગ્રામ વચ્ચે સ્વિચ કરવા માટે. ધારો કે 2 વિન્ડો નીચે ખુલી હોય, એકમાં પાવર પોઈન્ટ હોય અને એકમાં MS વર્ડ હોય, તો એમ તમારે MS વર્ડમાંથી MS પાવર પોઈન્ટમાં ડાયરેક્ટ જવું હોય ક્લિક કર્યા વિના, તો અલ્ટર ટેબ દબાવો એટલે સ્વિચ થઈ જાય. પછી F7 એટલે સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે. F5 એટલે ગો ટુ ઓપ્શન ખુલશે, F5 ડાયરેક્ટ દબાવશે એટલે. પછી F8 2 વખત પ્રેસ કરતાં વર્ડ અને 3 વખત પ્રેસ કરતાં પેરેગ્રાફ સિલેક્ટ થશે. 1 વખત 2 વખત પ્રેસ કરો F8 ગમે અક્ષર સિલેક્ટ થાય, અને 3 વખત પ્રેસ કરો એટલે આખો પેરેગ્રાફ સિલેક્ટ થાય. પછી F12 એટલે સેવ એઝનું ઓપ્શન ખુલે F12થી. તો મિત્રો આ હતી કેટલીક શોર્ટકટ IMP કી, બરાબર છે. તો આશા રાખું છું કે મારો આ વિડીયો તમને ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરી દો, અને એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ પર જે પહેલાંના વિડીયો અપલોડ થયેલા છે તે બધા જોઈ નાખો અને સબસ્ક્રાઈબ કરી દો. સાથે સાથે બેલ આઇકનને પ્રેસ પણ કરી દેજો, બરાબર. તો તમને નેક્સ્ટ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહો.